ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સૌપ્રથમ વખત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે। ઝઘડિયા અને ગુમાનદેવ વચ્ચે નિર્મિત કર્મ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તાલુકાવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે। આ હોસ્પિટલ શરૂ થતાં વર્ષોથી ઝઘડિયા તાલુકામાં ખોટ અનુભવાતી ઇમરજન્સી સેવાઓ હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની છે। કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે। અહીં ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ડેન્ટલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેસિયોલોજિસ્ટ તેમજ ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવશે। આજે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા। આજરોજ ઝઘડિયામાં એક કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરીને શુભારંભ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું। આ હોસ્પિટલમાં અત્યારે હાલમાં ફિઝિશિયન ફૂલ ટાઈમ સેવા આપશે, સાથે ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ રેગ્યુલર ઓપીડી ચલાવશે। વિઝિટિંગ ડોક્ટર્સમાં હું પોતે પ્લાસ્ટિક સર્જન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ રહેશે અને જે રીતે કામ હોય એ કામગીરી પ્રમાણે બીજા વિભાગોનું વિસ્તરણ કરવામાં આવશે। તમામ દર્દી મિત્રોને ચોકસાઈપૂર્વક ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ અને જે રીતે દર્દીઓને રાહત થાય એ રીતે કામગીરી કરી શકીએ એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહેશે। અહીં તમે લોકોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે અહીંયા આવીને, ખાસ કરીને મનસુખ સાહેબે તથા જે અહીંયાના આગેવાનોએ, તે બદલ હું તમામનો આવનારનો અને જે લોકોએ નથી આવ્યા એ બધાનો પણ આ હોસ્પિટલ ચાલુ કરવા માટે આભાર માનું છું। થેન્ક યુ। આજે ઝઘડિયામાં સુલતાનપુરા વિસ્તારમાં કર્મ મલ્ટીપર્પઝ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એના ડોક્ટર શરદ કોઠારી એના હેડ છે, એની સાથે અન્ય ડોક્ટરોની પણ ટીમ છે। આ હોસ્પિટલ આ ઝઘડિયા ઉપરાંત આસપાસ ઝઘડિયા જે એડીસી આવી છે, આસપાસ જે એક્સિડન્ટની ઘટના ઘટશે અથવા તો અન્ય 4 થી 5 બધા વિભાગો છે, તો આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે, આદિવાસી વિસ્તાર માટે અને ઇન્ડસ્ટ્રી એરિયા માટે પણ એક આશીર્વાદરૂપ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ માટે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।